યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં જશો. હું પણ મજામાં. તો વાગી ગયા છે 9 અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય મા મોગલ. તો હવે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં તો આપણે ઘઉંમાં પાણી ચાલુ જ છે. કેટલા દિવસો થઈ ગયા. ઘઉં મોટા થઈ ગયા એટલે પાણી ફટાફટ હાલતું નથી, એટલે વાર લાગે છે. આ છે આપણા ઘઉં. ઓલી બાજુ થોડાક મોટા છે, આ એનાથી નાના છે. આજે લગભગ પૂરું થઈ જશે. લોકેશન જોઈ શકો છો તમે, શિયાળાની ઋતુની ઠંડીનું. ચાલો તો આપણો ગાયો માટે થોડીક સાર વાઢી લઈએ. દડો વાઢે છે. પાંદડી ધાણા નીંદવાનું કામ ચાલુ છે. ધાણામાં ખડ બહુ જાજુ થઈ ગયેલું છે, એટલે દાળિયાથી કામ ચાલુ છે. આપણા ધાણા નથી મિત્રો, આ ધાણા છે વિક્રમભાઈના, અને આપણે આવ્યા છીએ દાળીએ. એટલે ધાણા તમે જોઈ શકો છો, હજી નાના નાના છે. આ બધા ઘરના સભ્યો છે, 2-4 દાળિયા છે, આવું બધું છે. તો ધાણા નીંદીએ છીએ. તો હાલો મિત્રો, બપોર લગીને આપણે ધાણા નીંદી આવ્યા, અને હવે આપણે એક મોટર બગડી છે, એને ઉતારવાની છે. તો મોટર ઉતારવા જઈ રહ્યા છીએ. અને બ્લોગમાં યાર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જાઓ. થોડાક સપોર્ટની જરૂર છે મિત્રો, તો સપોર્ટ કરો. અને બીજું તો શું કહું યાર, બ્લોગ ઉતારીએ છીએ પણ વ્યૂ નથી, સબસ્ક્રાઈબ નથી વધતા. 1K તો કરી આપો મિત્રો. તો હવે જઈએ મોટર ઉતારવા, અને તમને બતાવું કઈ રીતની મોટર ઉતરે છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણી મોટર ગામમાંથી આવી ગઈ છે. લગભગ નવી મોટર લાવ્યા લાગે છે. તો તમને બતાવું, અને ટ્રેક્ટર જઈ રહ્યું છે આગળ, ત્યાં જઈને તમને બતાવું. તો આ રીતની કંઈક મોટર ઉતરે છે. આ છે કેબલ, અને આ કંઈક નવી મોટર નાખવાની છે આપણે. મિત્રો વિડીયો ઉતારવામાં આપણે કેબલ ચાલવાનો છે, એટલે બહુ નહીં ઉતરે, પણ બને ત્યાં સુધી હવે તમને બતાવી દઉં. આવું કંઈક હોય છે.